ગાઈસ આજે એક નવો એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છે પહેલી વાર મારવું પડે ચાલો એક લોચો થઈ ગયો આની સાયકલ नहीं खुलती तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुई हुआ तो आ गया है नવો व्लॉग लेने गुड मॉर्निंग गाइस तो आज સવારમાં જીમ કરીને આવી ગયા છે 10 વાગ્યા છે 10 વાગ્યામાં ખાઉં છું ગીલાણાનું શાક રોટલી ને કેળા મમ્મીએ કીધું કે કેળા બી ખા જીમમાં જાય તો કેળા નથી ખાતો દૂધ નહીં પીતો પણ દૂધ સાથે હું પીવું ખબર પેલું કેરીનું જ્યુસ આવી જ જાય દૂધમાં એટલે દૂધ તો પી લઉં છું એમ જ કેરી બી ખવાય છે દૂધ બી પીવાય છે તો હવે કેળા ખાઉં છું આજે ને હમણાં જવા નીકળવાનું છે નીકળવાનો ટાઈમ તો જ છે ને આવું વાતાવરણ થઈ જાય જો આખું વાતાવરણ પલટાય છે ત્યાં સુધી તડકો જોયો હું જીમમાં જાઉં તો તડકો હોય ને હમણાં જવાનું નીકળવાનું મારે તો હવે આવું થઈ જાય વરસાદ જેવું વાતાવરણ મેં કંઈ વાંધો નહીં હવે ચાલો ખાઈએ પછી તમને મળીએ હમણાં ચકરી આવે છે મમ્મી ચકરી લાવે છે તો ચકરી ખાવાની છે હવે જે થોડીક ચકરી ખાઈ લીધી હવે મમ્મી નામ લીધું છે તો ખાઈ જ લે ચકરી મારી ફેવરેટ ચકરી છે એટલે શું કરવાનું શું કરવાનું તું શું કરવાનું પંખો બંધ કરી દો પંખો બંધ કરી દો ચાલો પંખો બંધ કરી દો કોને તને ગરમી લાગે તને ગરમી લાગે જા તા ઘરે એસી ચાલુ કર જા ને એસી ચાલુ કર ને તા ઘરે કા અમાર બગડી ગયું છે એસી અમાર નહીં ચાલો તારું કર ને તારું કર ને એસી કેમ આજે સ્કૂલે નહીં ગયો કેમ હા હવે કાલે આવડે ખાલી વાત છે 100% ભણવાનું છે કેવા એમ પડે એમ 100% પડે તને સ્કૂલે નહીં ગયો ને તું ક્યાં ચાલો પાણી પીવા ઠંડુ પાણી પીવું ઠંડુ પાણી કહે છે ગાઈસ ચાવ્યા પાછો આવીએ ઘોડો હા સામાન આપી દીધો આવી જા મેં ગયો નથી આજે મેં કીધું તો ખરી કે ભાઈ જવાનો તો ફ્રેન્ડની ત્યાં પણ ગયો નથી એક બહુ મોટો લોચો થઈ ગયો ગાઈસ રિચાર્જ નહોતું તો છે ને અહીંયાથી મેં મેપ ચાલુ કરીને ગયેલો મેપ તો ઓફલાઈન ચાલુ રહે જ્યારે તમે અહીંયા ચાલુ કરીને જાઓ તો ઓફલાઈન બી ચાલુ રહે પછી કહેવાનું પહેલાં મારી વાત તો પૂરી થવા દે તને બહુ ઉતાવળ કે ભરભોડિયો કહેવાનો હા પછી હું મને પેલા વાત તો પૂરી થવા દે પણ મેં બોલતો નહીં મને વાત પૂરી કરી દે તો છે ને તો રિચાર્જ પૂરું થઈ ગયું તો મેં ચાલુ કરીને ગયો મેપ મેં ત્યાં જે પહોંચ્યો ને મેપ બંધ થઈ ગયું બહાર નીકળી ગયો મેં કહું ભાઈ સાહેબ હવે શું કરવાનું મેં કહું રિચાર્જ નથી કોઈની પાસે નેટ માંગવું ને શું કરું તો પછી છે ને બી બહાર જવાનું એક કામ આવેલું જ તો મારે પછી મેં ઘરે આવી ગયો પછી રિચાર્જ કર્યું પછી મારે જે કામ હતું એ કામ પતાવી નાખ્યું પછી 11 વાગે ગયેલા પછી 11 વાગ્યાની પછી તું શું ત્યાં જાઉં ને પાછો આવું કેટલા વાગે એટલે પછી આજે રજા લીધી એ કંઈ નહીં મારે એક એલસી લેવાની હતી જે ફોટોગ્રાફર એને ખબર હોય એલસી તો એલસી લેવાની હતી તે લઈ લીધી તો હવે પછી હવે સાંજના આપવા જઈશ એ ભાઈને પણ આ બધું લોચો થઈ ગયો છે બોલો રિચાર્જ નહીં હોય ને ત્યારે મને આજે ખબર પડી કે રિચાર્જ કેટલું જરૂરી છે એક રોજિંદા જીવનમાં માણસ માટે રિચાર્જ કેટલું જરૂરી છે કેમ કે રિચાર્જ નહીં કરાવો ને તો આખી લાઈફ પેલી થઈ જાય ગડબડ થઈ જાય કાં જાઉં હું કરું કોને કરું બંધ કરું એવું થઈ જાય એટલે રિચાર્જ આજે રિચાર્જ જે લાવ્યું છે ને એનો સેલ્યુટ છે કે ભાઈ કંઈક નોવેલ્ટી વસ્તુ લાવ્યા ને તમે આમ એમ રહી જ નહીં શકીએ એના વગર માણસ કેમ કે રિચાર્જ હોય કેવી રીતે ફોન કરવો હોય મેપ જોવું હોય જવું હોય તો કેવી રીતના જાય વસ્તુ કેવી રીતના કોન્ટેક્ટ કરે એકબીજાને એટલે આ જે લાવ્યું છે ને રિચાર્જવાળું એ બહુ જોરદાર વસ્તુ છે ખરેખર આજે મને ખબર પડી ગઈ ઓન સ્પોટ મેં ઘરે આવીને રિચાર્જ કરાવ્યું બહાર બી કરાવવા ગયેલો પણ બહાર કેવું થયું 150 રૂપિયાનું કે એ બી 20 દિવસ મેં કીધું ના ભાઈ તો બહુ મોંઘું પડે પછી મેં 1.5 જીબીનું મેં કહું 19 રૂપિયાનું કરો તે કે ના એવું પ્લાન હોવો જોઈએ મેં કીધું લોચા માર્યા આવે તો યાર અને પછી મેં ઘરે જ આવતો રહ્યો ને પછી એમ બી મારે કામમાં કરવાનું જ હતું બહાર જવાનું હતું તે પહેલાં પતાવી નાખ્યો અને એ સાથે થઈ પણ ગયો આજે તો આજે નથી ગયો શનિવાર છે આવું બધું થઈ ગયું બોલો આટલો 2 કલાકમાં તો ફટફટ હું થઈ ગયું ખબર જ નહીં પડી હું લાવ્યા છે હા પડી ગયા પડી ગયા ગોળો નહીં પડી ગયા નીચે બેહી ગયા આવું છે મોટા હતા ફોન લાવ્યો નવો મોટા મોટો ઓહો પપ્પાને ફોન કરી ના પાછો કરી મારે પૈસા એટલે ઢોકળી ધોવાઈ જવાની છે હે તમે સ્કૂલે કેમ ગયા તને જાજે આઈ પણ ને હેલો પપ્પા એ ઈશાલી બાંતે પૈસા લેતા જો હા
લેતા આવજો બે લાવજો બે પેકેટ શું ગાઈસ નવ લગ્ન આવી ગયા છે વિવેક તારા ઘરે આવ્યા મામા વિવેક પ્રસાદી આપવા તારા ઘરે આવ્યા અમદાવાદ હેલો વિવેક હિયાના પપ્પા તારા ઘરે આવ્યા છે ને મમ્મી હિયાની મમ્મી એ પણ તારા ઘરે ઓફિસ અમદાવાદ चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह જો તુપ્તી બી ગઈ અમદાવાદ હેલો તુપ્તી બી અમદાવાદ બતાવ બતાવ ફોન બતાવ ચાલુ છે તારો બતાવ તો સ્કૂલ ગયો હે સ્કૂલ બતાવ પણ ચાલુ નથી ફોન તો બંધ છે તારો પોપટ એ મને બનાવ્યો એને પોપટ શું ગાઈસ પોપટ બેટ ક્યાં છે બેટ આ શેમ્પુ બેટ હેલો તુપ્તી કઈ છે અમદાવાદ ગઈ હા મોરું ઘરે શેમ્પુ શિવામાં દે હમણાં મને ચંપુ ચંપુ વાગે છે હમણાં બતાવ ની હમણાં મને કાન પર દે હવે જોબ માટે નીકળ્યો છું અને આ ભાઈને લાઇટ આપવાની છે એ ભાઈ આવે છે લાઇટ લેવા એટલે એમની વારે ઊભો છું ટાઈમ તો થઈ ગયો જોબનો કઈ વાંધો 10 મિનિટ તો કેમ તેમ થાય તો ચાલે તડકો જોવો ગાઈસ મેન તડકો બતાવો તમને બ્લોગ ચાલુ કર્યો કે તડકો કેટલો બધો છે આ પાણી તો ખાલી કોઈ ધોયું હોય ને એનું પાણી છે બાકી તો વરસાદ પડતો જ નથી ગાઈસ એટલો તડકો લાગે છે ને કે વાત જવા દો બફારો થઈ ગયો છે બફારો લાગે છે ગાઈસ આજે રાતના જમવામાં ભીંડાનું શાક રોટલી પછી આનું શાક છે આ બી ભીંડાનું જ છે આ ભીંડાનું છે પછી આ ભાત છે પછી બીજું શાક છે આ સેવ કાંદાનું રસ છે બે શાક છે ગાઈસ આજે અને મસાલાનો ભાત પણ છે આજે તો ભરપૂર ખાવાનું છે ગાઈસ આજે શનિવાર છે અને પપ્પાનો દિવસ છે પણ આજે આપણી સાથે સાથીદાર નથી બે રાજાને બધે એક જ બીજો સાથીદાર પકડો છે હર્ષ લીંબાચિયા હર્ષ અમલસાડવાલા આજે એ સાથીદાર પકડો છે અલા યાર આ ઘડી ઊભું રહેવું પડે છે અહીંયા કાંઈ આજે નથી એ લોકો કેમ કે લોકો સીડી જાય છે એટલે હવે સીડી જવાના છે એટલે એ બેનને નથી આવવાના હા ચાલી ભાઈ લેની ગમે ત્યાં તો લે પણ અહીંયા જ બકવાસ કર્યા કે હા આમાં ડ્રાઈવરને બહુ સમજાવવું પડે અમારા રાજુ ડ્રાઈવર તને તરત લઈ લે ગમે ત્યાં પણ બહુ આનાકાની કર રાજુ ડ્રાઈવર તું ફટાફટ લઈ લે ઉતર કોને ઉતારો ચાલ ફટાફટ ચાવી કર ચાવી કર બહુ ગુસ્સે થઈ જાય ચાલ પપ્પી આપી દો ચાલ ક્યાં બોલો તું અઘરી નોટ છે અઘરી નોટ એટલે અઘરામાં અઘરી નોટ આ કયા જોની જંગલમાં લઈને આવ્યો છો અમને એ મેઇન રોડ પર નીકળાતું જ નથી આગળ ટ્રાફિક હતું તો આમ કે અહીંયાથી નીકળી જાવ ને આવ્યો તો જંગલ જેવા વિસ્તારમાં જો અહીંયા ખાલી ફ્લેટ જ છે અહીંયા અમે આગળ જઈએ ને આગળ જઈને આવ્યા તો બ્લોક ચાલુ નહીં કરેલો જંગલ આખું એક વોચમેન ખાલી દેખાતો હતો ભાઈ એ કૂતરા છે ધીમે ટોની તો તને ભોકી દેવાય જો દેખાતું જ નથી હજુ આવતું જ નહીં મેઇન રોડ બંગલા જ દેખાય છે અહીંયા ગાઈસ ને કૂતરાઓ દેખાય બીજું કંઈ દેખાતું નહીં ગાઈસ આજે એક નવો એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છે પહેલી વાર આવી સાયકલ આવે ને બધી સરકારે જે સાયકલ મૂકી છે એ સાયકલ પર અમે છે ને હું ને હર્ષ ચલાવવાના છે હવે જોઈએ થાય છે કે નહીં તો સ્કેન કરવાનું આવે ને પછી બધું ખુલે છે ચલી કરની ફટાફટ કરીએ શું થાય છે ગાડી અહીંયા મૂકી છે ગાઈસ હવે જોઈએ ગઈ બે સાયકલ લેવાની છે અહીંયા તો લોક મારેલા જ છે ગિયરવાળી સાયકલ આવ્યા તો ચલની ચલાવીએ બોજા હોય કેવું આવે ને અમુકમાં આવે છે અમુકમાં નહીં આવતો વાઇબ જોઈએ કેવી આવે છે ગાઈસ ચાલ ટ્રાય કરીએ આ સાયકલ ખુલી ગઈ છે આ સાયકલ ખુલવાની હવે જોઈ લો અડધો કલાકમાં આવી જશે હે અડધો કલાકમાં ચાલો ખડા નાની ખુલી નહીં ખુલી આની ખુલતી લોચો આની ખુલી અડધો કલાકમાં આવવાનું છે તો થઈ ગઈ ખુલી ગઈ ચાલ જલ્દી ચાલ અડધો કલાક જ છે આપણી પાસે ચાલ ફટાફટ બીજી સાયકલને સ્કેન કરવી પડશે કેમ કે આમાં પાછળ રિટર્ન નહીં આવતી હવે આને કરીએ જોઈએ થાય છે કે નહીં થતું મારી તો રેડી થઈ ગઈ છે જો એકદમ મસ્ત તારી થવી જોઈએ હવે મેઇન વસ્તુ તો અડધો કલાકનો ટાઈમ છે 5 મિનિટ નીકળી ગઈ ચાલ જલ્દી છે સ્કેન કર ફટાફટ રેડી આજે ગાઈસ બહુ જ એક્સાઇટમેન્ટ થાય છે પહેલી વાર આ સાયકલ ચલાવું છું કે સુરતમાં તો કેટલી વાર આવી ગઈ આમ કેટલા વર્ષ થઈ ગયા આવીને આ પહેલી વાર ચલાવું છું એક્સાઇટમેન્ટ જ અલગ છે એવી જો વીર નર્મદ યુનિવર્સિટીની બહાર ઊભા છે ત્યાંથી લીધી છે સાયકલ ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે ખુલી નહીં ખુલી હું કરે એ તારામાં આવો લોચા બીજી સાયકલ સ્કેન કર મારવું પડે ચાલો એક લોચો થઈ ગયો આની સાયકલ નહીં ખુલતી
હવે સાયકલ અહીંયા મૂકવી પડશે ને આગળથી લેવી પડશે ખુલ્લી ગયેલી હતી હા હા એટલે બે ખોલવાની છે ને આપણે પણ એક ખુલી ગઈ એક નહીં ખુલતી આમાંથી એક બી નહીં ખુલતી હવે આ જ ખુલી ચાલો હવે આગળથી લઈએ ચાલો આગળ જોયું ને બીજી લઈ લઉં સાયકલ એક માંડ ચલાવવાની આવી એ પણ હવે ગાઈઝ હમણાં સાયકલ ચલાવવા નહીં મળી પ્લેન ચોપટ ગયો બધો મારી સાયકલ ખુલી હતી મારી સાયકલ ખુલી ગઈ હવે ખાવા આવ્યા છે કુંભણિયા ભજીયા કેટલા દિવસો પછી ગાઈઝ કુંભણિયા ભજીયા ખાધા છે ને સોસ્યો નથી છાશ છે પૌષ્ટિક આહાર તો કુંભણિયા ભજીયા ખાઈએ ભૂખ લાગી છે ક્યારની લાવી નથી પણ ખાઈ લેજો સોસો મેં નહીં લાવ્યો એમ બોલ તારા તો પીવી જ છે હા મારે પીવી હતી પણ કંઈ નહીં આ સારું કર્યું પૌષ્ટિક આહાર આ પૌષ્ટિક જ કહેવાય પણ સારું તું જે કર્યું મારું ધ્યાન રાખે તું બસ તારું ધ્યાન રાખે ને ગાઈસ જોઈ લો કોઈ જ નથી અમે એકલા જ છે ખાલી અહીંયા અમે બુક કરાવી જગ્યા જ જમે આવો હોય તો હમણાં આવી જાઓ આ બ્લોગ કાલે આવું એવું છે કઈ વાત ખાઈ લઈએ ચાલો